सम्राट। बेली सुभद्रा बलभद्र संगे सोहे जगन्नाथ, नगर जनों ने दर्शन देवा संचरिया सम्राट। हे बेहाथे ताली पाड़ी रखिए लीला हजारो हाथनी, हालो ने जोवा जइए रे रथ यात्रा जगन्नाथनी। हालो ने जोवा जइए रे रथ यात्रा जगन्नाथनी। रथ यात्रा जगन्नाथनी, रथ यात्रा जगन्नाथनी। નાથના આંગણે ઉત્સાહનો અવસર છે। તમામ ભક્તો હાલ આવી રહ્યા છે રથયાત્રામાં જોડાવા માટે અને બીજી તરફ મંદિર પરિસરમાં નાચગાન થઈ રહ્યું છે, ગરબા ગાવામાં આવી રહ્યા છે અને સાથે ભજન કરવામાં આવી રહ્યા છે ભગવાનને આવકારવા માટે। જય જગન્નાથનો નાદ ગુંજી રહ્યો છે। બીજી તરફ ભગવાનને સાજ શણગાર કરવામાં આવ્યો છે, વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે ઘરેણા પણ પહેરાવવામાં આવ્યા છે। આ દ્રશ્યો અલૌકિક છે। સીધા મંદિર પરિસરમાંથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં બીજી તરફ મંદિર પરિસરના એ પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બહેનો દ્વારા હાલ ગરબા કરવામાં આવી રહ્યા છે, માથે ગરબી મૂકી અને આ ગરબા થઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગરબા કરવામાં આવી રહ્યા છે અને ભગવાનને આજે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે। પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે આ ગરબા થઈ રહ્યા છે।
નાથજી રથડે સોહે છે રાજાધિરાજજી રથડે સોહે છે રાજાધિરાજજી હે જગન્નાથજી રે જગન્નાથજી હો જગન્નાથજી રે જગન્નાથજી आज वाला भाई बहनी ने संगे प्रभु नगरी मां निसरा उछलोगे जय जगन्नाथ आज वाला भाई बहनी ने संगे प्रभु नगरी मां निसरा उछलोगे प्रभु आपे दर्शन करे सौने धन धन प्रभु आपे दर्शन करे सौने धन छलके आनंद ना समदरिया सात जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी रथड़े सोहे छे राजाधिराज जी रथड़े सोहे छे राजाधिराज जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हो जगन्नाथ जी रे जगन्नाथ जी जगन्नाथ जी रे जगन्नाथ जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी रथड़े सोहे राजाधिराज जी रथड़े सोहे राजाधिराज जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हो जगन्नाथ जी रे जगन्नाथ जी ચોરે ચોટે સ્વાગત રૂડું થાય છે પ્રભુ ભક્તોને ભારી હરખાય છે ચોરે ચોટે સ્વાગત રૂડું થાય છે પ્રભુ ભક્તોને ભારી હરખાય છે ખાવ જાંબુ ને મગ ચાલે યાત્રામાં પગ ખાવ જાંબુ ને મગ ચાલે યાત્રામાં पर्वरथ यात्रा जगमा प्रख्यात जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी रथड़े सोहे छे राजाधिराज जी रथड़े सोहे छे राजाधिराज जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हो जगन्नाथ जी रे जगन्नाथ जी हरि भक्तों ने मलवाने माटे आज विचरा छे नगर निवासे जय जगन्नाथ हरि भक्तों ने मलवाने माटे आज विचरा छे नगर निवासे निरंजन निराकार थया सगुण साकार निरंजन निराकार
रथड़े सोहे राजाधिराज जी, रथड़े सोहे राजाधिराज जी। हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, ओ जगन्नाथ जी रे जगन्नाथ जी। તો માત્ર હવે થોડીક જ ક્ષણ કે જ્યારે ભગવાનને રથમાં આરૂઢ કરવામાં આવશે, આરૂઢ વિધિ થશે અને હાલ સાજ શણગાર ભગવાનનો કરવામાં આવ્યો છે અને તમામ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તે વાઘા, નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે, ઘરેણા પહેરાવવામાં આવ્યા છે અને ભગવાન તૈયાર છે. થોડીક જ વારમાં હવે આરૂઢ વિધિ કરવામાં આવશે. જય જગન્નાથ, જય જગન્નાથના નાદ સાથે ભક્તોનો ઘોડા પૂર ઉમટ્યું છે. તો ભગવાન પણ રથમાં બિરાજવા માટે તૈયાર છે, ભક્તો પણ તૈયાર છે અને આપણે પણ તૈયાર છીએ. માત્ર હવે રાહ છે તો એ શુભ ઘડીની કે જ્યારે ભગવાન રથમાં આરૂઢ થશે અને તે આરૂઢ વિધિ કરવામાં આવશે. માત્ર હવે થોડીક જ વાર, થોડીક જ ક્ષણ કે જ્યારે ભગવાનને આરૂઢ કરવામાં આવશે રથમાં. રથડા તો તૈયાર જ છે, બસ હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન બિરાજમાન થાય. કારણ કે ભક્તો કે જે રાહ જોઈ રહ્યા છે ભગવાનની નગરચર્યાએ નીકળે તેની તમામ ઘરોમાં રાહ જોવાઈ રહી છે કે ક્યારે અમારા આંગણે એકવાર ભગવાન આવીને દર્શન આપે. ભગવાનનું આ અલૌકિક સ્વરૂપ તમે ન્યૂઝ સિટી ગુજરાતી પર સીધું જોઈ રહ્યા છો. દિવસ પર તમામ તસવીરો અમે આપને બતાવતા રહીશું કારણ કે આજનો દિવસ ખાસ છે. આજે રૂડો અવસર છે. નાચગાન સાથે તમે ઉત્સાહ જોઈ શકો છો ભક્તોનો, કેટલો ઉત્સાહ છે. વર્ષ દરમિયાનનો ઉત્સાહ છે. આજનો એક જ દિવસ એવો હોય છે કે આજના દિવસે ભગવાન સામે ચાલી આવે છે અને આપણને સૌ કોઈને દર્શન આપ્યું છે. મંદિર પરિસરના દ્રશ્યો છે કે જ્યાં રથડા તૈયાર કરવામાં આવ્યા છે, રથ તૈયાર છે અને ભગવાનની આરૂઢ વિધિ હવે માત્ર થોડીક જ ક્ષણોમાં કરવામાં આવશે. મંદિરની અંદરના દ્રશ્યો છે કે જ્યાં ભગવાનને સજાવી દેવામાં આવ્યા છે, શણગાર કરી દેવામાં આવ્યો છે અને થોડીક જ વાર કે જ્યારે આરૂઢ કરવામાં આવશે. મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ વિધિ કરવામાં આવી રહી છે. હવે ત્યારબાદ થોડીક જ ક્ષણ કે જ્યારે ભગવાનને આરૂઢ કરવામાં આવશે ને ત્યારબાદ પહિંદ વિધિ થશે. પહિંદ વિધિની પણ રાહ જોવાઈ રહી છે કારણ કે પહિંદ વિધિ એ કે રાજા હોય છે તે સોનાની સાવણી વડે રથડાને સાફ કરે છે અને ભગવાનને બિરાજમાન કરે છે એટલે રથને આગળ ખેંચે છે અને રાજા સીએમ છે એટલે સીએમ દ્વારા, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. લગભગ 7 વાગ્યા આસપાસ કરવામાં આવશે પરંતુ તે પહેલાના દ્રશ્યો છે. મહત્વનું છે કે તમામ લોકો, તમામ ભક્તો હાલ પહોંચી રહ્યા છે પ્રસાદ લેવા માટે અને પ્રભુશ્રીના દર્શન કરવા માટે. જય જગન્નાથના નાદ સાથે તમામ ભક્તો હાલ મંદિર પરિસર ખાતે આવી રહ્યા છે. ગર્ભગૃહથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભગવાનના 16 કળાએ ખીલી ઉઠ્યા છે. આ ભગવાન અલૌકિક સ્વરૂપ ભગવાનનું જે સામે આવ્યું છે. પાટા ખોલતાની સાથે ભગવાનનો શણગાર કરવામાં આવ્યો. ગર્ભગૃહથી સીધી તસવીરો આપને ઘરે બેઠા અમે બતાવી રહ્યા છીએ. ઘરે બેઠા આપ ભગવાનના દર્શન કરી શકો છો. કદાચ તમે મંદિર પરિસરમાં ન જઈ શક્યા હોય, મંદિર ન આવી શક્યા હોય, પરંતુ ઘરે બેઠા તો તમે ભગવાનના દર્શન કરી જ શકો છો. આ દર્શન તમે આજે કરી લો કારણ કે આજનો દિવસ ખાસ છે. આજે રથયાત્રા છે, આજે રૂડો અવસર છે અને આજનો અવસર નાત જાત જોયા વગર છે. જે પ્રમાણે લોક ઉત્સવ આ રથયાત્રાને કહેવામાં આવે છે કારણ કે આ તો લોકોનો ઉત્સવ છે અને આજના દિવસની રાહ જોવાતી હોય છે. આ દ્રશ્યો ગર્ભગૃહથી સીધા સામે આવી રહ્યા છે કે જ્યાં હાલ ભગવાન પણ તૈયાર છે રથને બિરાજવા માટે. પણ હવે ક્ષણની રાહ જોવાઈ રહી છે કે ક્યારે ક્ષણ આવે અને ભગવાનને બિરાજમાન કરવામાં આવે, આરૂઢ કરવામાં આવે. અને તે પહેલા આ આરતી થઈ રહી છે, પૂજા વિધિ થઈ રહી છે. શણગાર કર્યા બાદની આ પૂજા વિધિ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઘણા બધા જે ભક્તો છે તે મોટી સંખ્યામાં મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા છે. રથયાત્રામાં જોડાવા માટે આવી પહોંચ્યા છે. ભજન મંડળીઓ પણ આજે જોડાશે અને ભજનો ગાય, મહિલાઓ ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરશે. તે તમામ બહેનો કે જે ભજન ગાય, ગરબા ગાય અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરશે અને રથયાત્રામાં જોડાશે.
ગજરાજો આજે હશે, વિજય પતાકા હશે અને હોશ હોશભેર આજની રથયાત્રા યોજાશે. તો રથયાત્રા યોજાય તે પહેલાના દ્રશ્યો છે કે જ્યાં માત્ર થોડીક જ ક્ષણ અને ભગવાનને આરૂઢ કરવામાં આવશે. તે પહેલાની જે વિધિ હોય છે તે વિધિ હાલ થઈ રહી છે. સીધા દ્રશ્યો અમે મંદિર પરિસરમાંથી આપને બતાવી રહ્યા છીએ. ઘર બેઠા આપ આ અલૌકિક દર્શન કરી શકો છો, ભગવાનના દર્શન કરી શકો છો. મન મોહી જાય તેવા દ્રશ્યો છે. આજના દિવસે ભગવાનનો શણગાર ખાસ હોય છે અને તે ખાસ શણગાર કેમ ન કરવામાં આવે, કારણ કે આજે તો ભગવાન નગરચર્યાએ નીકળવાના છે, નગરની યાત્રાએ નીકળવાના છે, રથયાત્રા કરવાના છે. તો આજના દિવસે તો ભગવાનનો શણગાર પણ ખાસ હોવાનો જ એવું લાગી રહ્યું છે કે જાણે ભગવાન પણ કહી રહ્યા છે કે બસ હવે રાહ નથી જોવાતી, હવે એક ક્ષણ આવે કે જ્યારે હું નગરચર્યાએ નીકળું અને તમામ ભક્તોને દર્શન આપું. ભગવાન પણ એવો અનુભવ કરી રહ્યા છે, એવું વિચારી રહ્યા છે કે હું મારા ભક્તોને સામે ચાલી તમામ ભક્તોને ઘર આંગણે દર્શન આપું, કારણ કે આ ભક્તો તો દર રોજ અને ક્યારેક ને ક્યારેક તો મારા મંદિર પર આવે છે, પરંતુ આજનો એવો દિવસ છે કે જ્યારે હું સામે ચાલી અને તમામ ભક્તોને દર્શન આપું. સીધા દ્રશ્યો મંદિર પરિસરમાંથી સામે આવી રહ્યા છે અને કદાચ તમે ન જોયા હોય તો આ એ દ્રશ્યો છે કે જ્યારે વર્ષ દરમિયાન તેની રાહ જોવાતી હોય છે. લગભગ 2 મહિનાથી આથી મહત્વની ક્ષણ છે. તમે આ ક્ષણ જોઈ લો. કદાચ તમે આ ક્ષણ ચૂક્યા તો બધું જ ચૂક્યા સમજજો, કારણ કે આ ક્ષણ વર્ષ દરમિયાનની રાહ જોવાતી આ ક્ષણ છે. ન્યૂઝ સિટી ગુજરાતી પર અમે આપને તમામ રથયાત્રાની તસવીરો બતાવી રહ્યા છીએ, ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. આજે તો ભગવાનના દર્શન કરવાના જ હોય, આજે સુવાનું ના હોય, આજે વહેલા ઉઠી અને ભગવાનના દર્શન કરવાના હોય. તો તમામ તસવીરો અમે આપને બતાવીશું મંદિર પરિસરમાંથી. મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે. વિભુ, આપની સાથે ખલાસી ભાઈઓ છે, તેમની આતુરતા છે કે ક્યારે ભગવાન રથડે બિરાજે અને અમને રથ ખેંચવાનો મોકો મળે. શું કહેવું છે એમની, કેવો માહોલ છે ત્યાંનો? મિત્તલ, અત્યારે અમે મંદિર પરિસરમાં છીએ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે. ભગવાનના રથ છે તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભગવાનની જે પાઘડી છે તે રથમાં આવી ચૂકી છે, એટલે કે ત્રણેય રથમાં તેઓના વાઘા રાખી દેવામાં આવશે અને ભગવાનને લાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો શણગાર કરવામાં આવશે. ભગવાન નગરચર્યાએ નીકળતા હોય ત્યારે મનમોહક સ્વરૂપ હોય છે ભગવાનનું. જો મન સ્વરૂપ અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ પણ જોડાયા છે. કહેવાય છે કે રથ ખેંચવાનું ખલાસી ભાઈઓને સૌભાગ્ય મળ્યું છે. જ્યારે રથયાત્રા હોય છે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કેટલા ખલાસી ભાઈઓ છે કે જે આ રથમાં ભગવાનનો ખેંચશે અને આખી રથયાત્રા પૂર્ણ કરશે. આ જે ખલાસી ભાઈઓ છે એ આપણે કેટલા દિવસથી આ રથયાત્રાના ઉત્સવની રાહ જોઈ રહેતા હોય છે. આજે ઉત્સવની ઘડીઓ ગણાઈ ગઈ છે. આજે રથયાત્રાના દિવસ પાવન દિવસ પર ખલાસી બંધુઓ 1200 થી 1500 ખલાસીઓ 3 રથની અંદર રથયાત્રામાં જોડાશે. ક્યાંથી ખલાસી ભાઈઓ આવ્યા છે? રથયાત્રામાં મહેમદાબાદ, બરોડા, સુરત, નડિયાદ, ખંભાત, મુંબઈ જેવા શહેરોમાંથી આખા ઓલ ઇન્ડિયામાંથી ખલાસી સમાજના બંધુઓ જોડાવામાં આવશે. કે જ્યારે પણ રથયાત્રા હોય ત્યારે આતુરતાથી રાહ જોતા હોય, ગમે ત્યાં બહાર હોય તો પણ છતાં રથયાત્રાને દિવસે અહીંયા આવી જાય છે. આ તહેવાર અમે લોકો દિવાળી કરતાં પણ મોટો તહેવાર માનીએ છીએ. કહેવત છે કે ભગવાનના રથ ખેંચી અને ભગવાનના સારથી બનીને નગરચર્યા નીકળીએ છીએ. એનાથી અમારે બહુ અનુભવ વ્યક્ત થાય છે. એક સૌભાગ્ય છે કે ખલાસીઓએ રથ ખેંચશે. 1200 થી વધારે ખલાસીઓ છે કે જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય છે, પરંતુ દિવાળીથી પણ મોટો તહેવાર માને છે, કારણ કે ભગવાનના સારથી બનવાનું તેમને એક સૌભાગ્ય મળ્યું છે. એટલા માટે જ બહાર પણ હોય, ગમે ત્યાં હોય, પરંતુ રથયાત્રાના દિવસે તેઓ અમદાવાદ આવી પહોંચે છે અને ભગવાનના રથ ખેંચી અને આખી રથયાત્રા છે તે
પૂર્ણ કરાવે છે। અત્યારે આ મંદિર પરિસરમાં પણ માહોલ જોયો તો ભક્તિમય માહોલ છે, મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે સુરક્ષા કર્મીઓ સાથે સાથે ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મંદિર પરિસરમાં વહેલા ઉઠી નાના બાળકો સહિત આખો પરિવાર છે। જગન્નાથ જય રણછોડ, જય રણછોડ, ક્યાંથી આવ્યા છો તમે? અમે ગોપાલથી સ્પેશિયલ આજે દર્શન કરવા 4 વાગ્યાના ઘરે 3:30ના ઘરેથી નીકળી ગયા છે, લાઈનમાં હતા, હાલ આવ્યા છે। દર્શન થયા? હા થયા, મંદિરમાં બહુ નાચીને મસ્ત દર્શન કરીને આવ્યા। તો ગોપાલથી આવ્યા છે, નાના બાળકો પણ છે કે જે આજે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉઠી અને કતારમાં લાગ્યા હતા। 4 વાગ્યાના પહેલા તેઓ અહીં મંદિર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ભગવાન જગન્નાથના દર્શન કર્યા। હવે ભગવાન જગન્નાથ બિરાજમાન થશે રથમાં અને એ રથમાં જ્યારે નગરચર્યાએ નીકળશે તેનો પણ એક લાવો લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં આવતા હોય। આપ ક્યાંથી આવ્યા છો ભાઈ? એનઆઈડી પાલડીથી સ્પેશિયલ દર્શન કરવા માટે કેટલા વાગ્યાથી કતારમાં ઉભા છો? 2 વાગ્યાથી। ભગવાનના દર્શન થયા? હા થઈ ગયા। કેવી અનુભૂતિ થઈ છે કે કાજ તો ખુદ ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે, સામેથી ભક્તોને દર્શન દેવા જશે? જોરદાર લાગ્યું છે, અમને બહુ આનંદ થયો છે। અમે કેટલાય વર્ષોથી અમે 2 વાગે આવી જઈએ છીએ અને ભગવાનના દર્શન કરવા માટે અમે રાહ જોઈએ છીએ। હવે ભગવાન રથમાં બેસશે અહીં દર્શન કરીને અમે નીકળીશું। આંટી તમે ક્યાંથી આવ્યા છો? વાડદથી, જૂના વાડદથી। અચ્છા, દર વર્ષે આવો છો? 2-3 વર્ષે આવીએ છીએ એકવાર ભગવાનના દર્શન કર। ભગવાન આપણા ઘરે આવે તો આપણે તો કેમ જઈએ સામે ચાલી? એ પોતે બહાર નીકળે તો આપણે આવીએ દર્શન કરવા। અચ્છા, ભગવાન પણ નીકળવાના છે દર્શન કરવા? ઠીક છે। હેલો બોલો જગન્નાથ ભગવાનની જે અમે દિલ્હીથી ને આવ્યા દર્શન કરવા। ક્યાંથી આવ્યા છો? દિલ્હીથી સ્પેશિયલ દર્શન કરવા માટે? મારી બેબીને માનતા રાખી હતી 8 વર્ષ પહેલા કે પગે લગાડીશ, પણ ભગવાને બહુ મસ્ત દર્શન કરાયા અમારે વહેલા। કેટલા વાગ્યાથી આવી ગયા છો? અભી હાલ અમને અડધો કલાક થઈ। હા જય થઈ ગયા? હા, જય રણછોડ, માખણ ચોર, મંદિરમાં કોણ છે? ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્તલ કે જે રીતે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તો ભક્તો પણ મળવા ભગવાન આવી પહોંચ્યા છે। વહેલી સવારથી દિલ્હીથી લોકો આવ્યા છે કે જ્યારે ભગવાન જગન્નાથના દર્શન કે પુરીમાં પણ જવું હોય છે, પણ પુરીમાં ખૂબ જ ભીડ હોય છે, ભગવાનના દર્શન થઈ શકે ના થઈ શકે, પરંતુ અમદાવાદ છે કે જ્યાં ભગવાન જગન્નાથના દર્શન કરવા દૂર દૂરથી લોકો પહોંચી રહ્યા છે। અત્યારે સુરક્ષા વચ્ચે 3 રથને છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તો આવે છે। ભક્તોને પણ ખીચડીનો પ્રસાદ છે તે આપવા માટે 10,000 કિલોથી વધારે ખીચડીનો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળવાના છે, ભક્તોને દર્શન આપશે અને તેમ છતાં પણ ભગવાનને મળવા માટે વહેલી સવારથી 2 વાગ્યાથી કતારમાં ઊભા જોવાલા મળી રહ્યા છે। અત્યારે પણ હવે ભગવાનને જ્યારે બિરાજમાન કરશે, રથમાં બિરાજમાન થશે, ત્યારબાદ શણગાર કરવામાં આવશે રથનો અને ભગવાનનું સ્વરૂપ મન મોહી લે તેવું હોય છે। રથના જે પણ કલર કરવામાં આવતો હોય છે તેમાં પણ વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે। ભગવાનના જે બાગા તૈયાર કરવામાં આવ્યા છે, 2 મહિનાનો જેટલો સમય લાગ્યો હતો કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે અને નગરચર્યાએ નીકળીએ ત્યારે દૂરથી પણ ભક્તોને દર્શન આપે તેવું સ્વરૂપ છે તે ભગવાનનું જોવા મળશે।